માથાના બલિદાન આપી દીધા છે વીર શહીદોને યાદ કરીએ છીએ. આજે પણ મારા અને તમારા આ ભારત દેશનું રક્ષણ કરવા માટે થઈને 24 કલાક જાગતા ઊભા એ સૈનિકોને સલામી આપવા માટે થઈ અમે કાયમ કાર્યક્રમમાં અર્ચના ગાઈએ છીએ. કારણ કે આપણી સંસ્કૃતિની અંદર આપણે 3 દેવીઓને પૂજીએ છીએ: મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. પણ અમારે મન આ ત્રણેય દેવીઓ સમાન કોઈ હોય ને તો આ દેશ માટે થઈ અને પોતાના પ્રાણની આહુતિ દેવા વાળો એ વીર છે ને, શહીદ છે ને, એની માતા, એની પત્ની અને એની બહેન અમારા માટે મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતી સમાન છે. અમે એના પગ પૂજીએ છીએ, અમે એને વંદન કરીએ છીએ. મને એક પ્રસંગ યાદ આવે છે. આ દેશને આઝાદ કરાવવા માટે લડવા વાળો એક લડવૈયો રામપ્રસાદ બિસ્મિલ, એને અંગ્રેજોએ ફાંસીની સજા સંભળાવી. ફાંસીની સજા સંભળાવતાની સાથે એમને પૂછવામાં આવ્યું કે તમારી કોઈ આખરી ઈચ્છા છે? ત્યારે રામપ્રસાદ બિસ્મિલે કીધું કે હા, મારી આખરી ઈચ્છા છે કે મારે એક વખત મારી માતાને મળવું છે, મારી માને મળવું છે. અંગ્રેજોએ કેવડાવ્યું. માં રામપ્રસાદ બિસ્મિલની દેવી મૂલમતી દેવી જેલમાં પોતાના દીકરાને મળવા માટે થઈને આવી પહોંચે છે. જે દીકરો એક દિવસ પછી ફાંસીના માંચડે ચડી જવાનો છે, મોતને ભેટી જવાનો છે, એ દીકરાને મળવા માટે થઈ જેલમાં જ્યારે માં આવે છે ત્યારે એની આંખમાં આહુડા નહોતા, બલકે ગર્વથી ચમકતા ચહેરા સાથે એ માએ જેલમાં આવીને પોતાના દીકરાને ભેટીને કીધું હતું કે મને ગર્વ છે કે મેં તારા જેવા દીકરાને જન્મ આપ્યો, મને ગર્વ છે કે મેં તારા જેવા દીકરાને જન્મ આપ્યો. પોતાની માતાને મૂલમતી દેવીને જોઈને રામપ્રસાદ બિસ્મિલની આંખોમાં આંસુ આવી ગયા અને આહુડા જોઈ અને માએ પ્રશ્ન કર્યો કે દીકરા, તારી આંખમાં આંસુ? આ શું? તને મોતનો ભય છે? મૃત્યુનો ડર તને? અરે તું જે રસ્તે નીકળો હોય એનો અંજામ તો આ જ હોય, તો તને ખબર હોવી જોઈએ. તને મોતનો ભય સતાવે છે? અને ત્યારે રામપ્રસાદ બિસ્મિલે જવાબ આપ્યો કે માં, હું તારો દીકરો છું, મને મોતનો ડર ન હોય, મૃત્યુનો ભય ન હોય. માં, મારી આંખમાં આજ આંસુ એટલે છે કે કદાચ આવતે ભવે મને તારા જેવી માં નહીં મળે તો મારું શું થશે. માં, આજ એટલે મારી આંખમાં આંસુ છે. બાકી આ દેશ માટે તો એક વખત નહીં, 100 વખત ફાંસીના માંચડે ચડી જવું પડે તો હું તૈયાર છું માં, હું તૈયાર છું. એવા વીર શહીદોને યાદ કરી અને અમારી આ આખરી રચના ઝવેરચંદ મેઘાણીની રચના અમે સંભળાવી છે અહીંયા.
થેન્ક યુ સો મચ.